તો ફરી એકવાર સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. હું અને મારો ભાઈબંધ જવાના છે મહેલ જોવા માટે. અમારો નહીં, જે મોહમ્મદ બેગડાએ બનાવ્યો છે એ મહેલ જોવા માટે. તો બનાવેલો વ્લોગમાં લાસ્ટ સુધી. તો ફાઇનલી દોસ્તો અમે આવી ગયા છે મોહમ્મદ બેગડા મહેલ, જેને ઓળખવામાં આવે છે ચાંદા સુરજ મહેલ તરીકે, જે આવેલું છે મેમદાના વાત્રક નદીના કિનારે. તો અમે તમને બતાવીશું અહીંયાનો નજારો અને એની દિવાલોનું કામકાજ કેવું છે. ચલો બનાવેલો વ્લોગમાં. તો મિત્રો, આ છે મહેલની અંદરની સાઈડનો નજારો. જે તમે દિવાલો જોઈ શકો છો, ખૂબ જ મોટી અને ભવ્ય બાંધકામ કરવામાં આવ્યું છે. અને આ દિવાલો ઠીક ત્યાં સુધી લાંબી છે. તમે જોઈ શકો છો આનું બાંધકામ. બન્યા રહો અંદર સુધી, તમને અંદરનો નજારો બતાવો. ઠીક છે, અંદર જઈને. તો ગાઈઝ તમે જોઈ શકો છો, આ છે ચંદા સૂરજ મહેલની દિવાલો, જે અહીંયાથી ત્યાં સુધીની છે. એ બહુ લાંબી અને જૂની દિવાલો છે. તે સમયનું બાંધકામ બહુ જ સ્ટ્રોંગ હતું એવું મારું માનવું છે. અને એની બાજુમાં જ આવેલી છે વાત્રક નદી. તો અહીંયા અંદરનો નજારો કંઈક આ રીતનો છે. આ દિવાલો અહીંયા બહુ જ ખંડિત થઈ ગઈ છે. અત્યારે જોવા જઈએ તો આ મહેલની હાલત બહુ જ ગંભીર છે. અને આનું બાંધકામ પણ બહુ સ્ટ્રોંગ અને સારું છે. કેમ છો મિત્રો, તમે જોઈ શકો છો આ મહેલની અંદરનો નજારો છે. આ બાજુ પણ ખૂબ જ લાંબો એવો જોવા મળે છે આપણો મહેલ. અને અંદરની સાઈડ પર તમે જોઈ શકો છો સરસ નકશીકામ કરવામાં આવ્યું છે તે સમયનું. લોકવાયકા મુજબ એવું માનવામાં આવે છે કે આ મહેલનો ઉપયોગ મોહમ્મદ બેગડા જ્યારે યુદ્ધ કરી આજુબાજુના વિસ્તારોમાંથી જે સોનું જીતીને આવતું હતું, એ સોનું છુપાવવા માટે આ મહેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પણ એ સોનાની લાલચમાં લોકોએ આજે આ મહેલનો આ હાલ કરી નાખ્યો છે. જોઈ શકો છો તમે મિત્રો, ખંડિત મહેલ. ગાઈસ, આજનો અમારો વ્લોગ અહીંયા પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરતા જો. મળી હોય પછી નવા વ્લોગમાં.